આ બાળપણ અને શાળા વાસ્તવિક જીવનમાં કેમ યાદ આવી જાય છે એના કારણો સાથે વક્તવ્ય રજૂ કરે છે અને જેના શબ્દો છે, મારે ફરીથી શાળાએ જવું છે, બેન શ્રી ગોહિલ વૈશાલીબેન. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દોડતા જઈને મારી રોજની બાકડીએ બેસવું છે. રોજ સવારે ઊંચા અવાજે રાષ્ટ્રગીત ગાવું છે. નવી નવી નોટની સુગંધ લેતા પહેલા પાને સુંદર અક્ષરે મારું નામ લખવું છે. મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. વિશેષ પડતા જોટરબેગ ફેંકી નળ નીચે હાથ ધરી પાણી પીવું છે. જેમ તેમ લંચ બોક્સ પૂરું કરી મરચું મીઠું ભભરાવેલ આમલી, બોર, ચમરૂ, કાકડી આ બધું જ ખાવું છે. સાયકલના પૈડાને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમવું છે. કાલે વરસાદ પડે તો નિશાળે રજા પડી જાય એવા વિચારો કરતા કરતા રાત્રે સૂઈ જવું છે. અનઅપેક્ષિત રજાના આનંદ માટે મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. છૂટવાના ઘંટની રાહ જોતા મિત્રો સાથે ગપ્પા મારતા વર્ગમાં બેસ્યું છે. ઘંટ વાગતા જ મિત્રોનું કુંડાળું કરી સાયકલની રેસ લગાવતા ઘરે પહોંચી જવું છે. રમતગમતના પીરિયડમાં તારની વાડમાંના 2 તાર વચ્ચેથી સરકીને બહાર ભાગી જવું છે. તો બહાર ભાગી જવાની મોજ અનુભવવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. દિવાળીના વેકેશનની રાહ જોતા સહમાસિક પરીક્ષાનો અભ્યાસ કરવો છે. દિવસભર કિલ્લો બાંધી માટીને પગથી તોડી હાથ ધોયા વિના ફરાળની થાળી પર ઝાપટવું છે. રાત્રે ઝાઝા બધા ફટાકડા ફોડ્યા પછી તેમાંથી ન ફૂટેલા ફટાકડા શોધતા ફરવું છે. વેકેશન પત્યા પછી બધી ગમતો દોસ્તોને કહેવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. કેટલીય ભારે જવાબદારીઓના બોજ કરતા પીઠ ઉપર દફતરનો બોજ લગાડવો છે. ગમે તેવી ગરમી એર કન્ડિશનર ઓફિસ કરતા પંખા વિનાના વર્ગમાં બારી ખોલી મારે બેસવું છે. કેટલીય તૂટફૂટ વચ્ચે ઓફિસની આરામદાયક ખુરશી કરતા બેની બાકડી પર 3 દોસ્તોએ સાથે બેસવું છે. બચપણ પ્રભુની દેણ છે. તુકારામના એ અભંગનો અર્થ હવે થોડો થોડો સમજમાં આવવા માંડ્યો છે. એ બરાબર છે કે નહીં તે પૂછવા મારે એકવાર ફરીથી શાળાએ જવું છે. નાની હતી ત્યારે જલ્દીથી મોટા થવું હતું. આજે જ્યારે મોટી થઈ ત્યારે સમજાય છે કે તૂટેલા સપનો અને અધૂરી લાગણીઓ કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક સારા હતા. આજે સમજાય છે કે જ્યારે બોજ ખીજાય એના કરતા શાળામાં શિક્ષક અંગૂઠા પકડાવતા હતા ને તે વધારે સારું હતું. આજે ખબર પડી કે જ્યારે 10-10 રૂપિયા ભેગા કરીને જે નાસ્તાનો જે આનંદ આવતો હતો તે આજે પિઝામાં નથી આવતો. મને લાગે છે ફક્ત મારે જ નહીં, આપણે બધાને ફરીથી શાળાએ જવું છે, નહીં?